નમસ્કાર મિત્રો મૂળુ માણેકની પુણ્યતિથિમાં ફાયરિંગ, દ્વારકામાં ફાયરિંગ, ધારાસભ્ય પબુભા માણેકની રેલીમાં ફાયરિંગ. તેવું તો શું થયું કે ફાયરિંગ કરવું પડ્યું? તેની પાછળનું કારણ શું છે? ત્યારબાદ કાર્યવાહી શું કરવામાં આવી છે? વિસ્તારથી વાત કરું તો દ્વારકા ઓખા મંડળ, ત્યાંના નેતાઓ, ત્યાંનો ઇતિહાસ ગુજરાતમાં ચર્ચાતો રહ્યો છે. પબુભા માણેક એ વિસ્તારથી આવતા કદ્દાવર નેતા છે. પહેલા અપક્ષ જીતતા હતા. 1990, 95, 98માં અપક્ષ જીતીને આવ્યા. 2002માં કોંગ્રેસથી જીત્યા અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાંથી 2007, 12, 17 અને 22માં જીતતા રહ્યા છે. એટલે કે વર્ષોથી આ બેઠક, દ્વારકાની બેઠક પબુભાના નામે છે, વર્ષોથી જીતે છે. એમના દીકરા પણ એક્ટિવ છે, પણ તેમના દ્વારા મૂળુ માણેકની પુણ્યતિથિ ઉજવવા માટે એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવે છે. મૂળુ માણેક ઇતિહાસમાં તેમને ક્રાંતિકારી પણ કહેવામાં આવ્યા છે અને બહારવટિયા પણ કહેવામાં આવ્યા છે. અંગ્રેજો સામે તેમણે નમતું નહોતું ચોખ્યું. આ જ કારણોસર આજની તારીખે પણ તેમની વાતો થાય છે. તેમની પુણ્યતિથિ પર રેલી નીકળે છે, તેમનો જયકાર થાય છે. ક્ષત્રિય વાઘેર સમાજમાં તેમનું ખૂબ મોટું નામ છે. વાત એ છે કે બાઇક રેલી કાઢવામાં આવી. આ બાઇક રેલી ઓખાથી નીકળી, 4 વાગ્યા બાજુના સમયે નીકળી એવી માહિતી મળે છે અને ત્યારબાદ ફરતી રૂપેણ બંદર પાસે આવે છે. રૂપેણ બંદર પાસે આવતા ઘર્ષણ થાય છે અને પોલીસ ફાયરિંગ કરે છે. હવામાં ધડ ગોળીઓ ફોડે છે. કહેવાનો અર્થ એ છે કે આની પાછળનું કારણ ટ્રાફિક નિયમન પણ કહેવામાં આવે છે. રૂપેણ બંદર પાસે પહોંચે છે અને ત્યારબાદ રસ્તા ચક્કાજામ કરવામાં આવે છે. જે પ્રકારે ફરિયાદમાં લખ્યું છે, તમે જુઓ, હજુ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આવ્યું, પણ ફરિયાદમાં જે લખ્યું છે એ તમને કહું તો ટ્રાફિક નિયમન અંગે ઘર્ષણ થાય છે, કહેવામાં આવે છે, રકઝક થાય છે. 2 લોકોને પકડવામાં આવે છે. ટોળું પોલીસ સ્ટેશન ખસી આવે છે અને ત્યારબાદ એ ટોળાને પોલીસ રોકી નથી શકતી. એ ટોળું પોલીસ પર હાવી થવા લાગે છે અને ત્યારબાદ પોલીસ કર્મચારી હવામાં ફાયરિંગ કરે છે. એક રાઉન્ડ નહીં, પરંતુ એક પછી એક ફાયરિંગ કરવામાં આવે છે. વાત એ છે કે તે ફાયરિંગ કરે છે અને પછી સમાચાર એ બને છે કે એવું તો શું થયું હતું. પોલીસ ફરિયાદમાં લખે છે અને કાર્યવાહી પણ કરે છે. 7 લોકો સામે કાર્યવાહી કરવામાં આવે છે. અને વાત એ છે કે ધારાસભ્ય પબુભાની રેલી હોય, ધારાસભ્ય પબુભા માણેક આટલા કદ્દાવર, આટલા દિગ્ગજ નેતા, અને તેની રેલીમાં આ પ્રકારનું સ્વરૂપ ધારણ થાય. તેની રેલીમાં કોઈ વ્યક્તિને પકડવામાં આવે તો શું એ ટોળું પોલીસ સ્ટેશન સુધી પહોંચી જાય? ટોળું પોલીસ સ્ટેશન સુધી પહોંચે, પરંતુ પોલીસ શું ફરિયાદ દાખલ કરી શકે? આપણે ત્યાં ધારાસભ્યોનો પાવર એટલો હોય, સાંસદનો પાવર એટલો હોય કે પોલીસ કર્મચારી ફોન કર્યા વગર, વાત કર્યા વગર આગળ નહીં વધતા. શું કરવું સાહેબ? કોના પર ફરિયાદ દાખલ કરીએ? આવા કિસ્સાઓ સામે આવ્યા છે, આવી વાતો મળતી રહી છે. આ વચ્ચે પોલીસ કર્મચારીઓ ઘણા ઈમાનદાર પણ હોય, એ પણ કન્ફ્યુઝ થાય કે હવે કરવું તો કરવું શું. અને નેતા નગરી જે પ્રકારે આદેશ આપતા હોય તે પ્રકારે પોલીસ કર્મચારીઓ ચાલતા હોય, એવું આપણે ભૂતકાળમાં ખૂબ સાંભળ્યું છે. પણ એમની જ રેલીના લોકોને પકડવાના આવે છે, કાર્યવાહી કરવામાં આવે છે અને આ તમામ સમાચાર મળે છે. એટલે કે પબુભા માણેકે આ બાબતમાં શું સ્ટેન્ડ લીધું એ પણ ચર્ચાનો વિષય છે. ખેર, હાલ એ વિસ્તારમાં આ બબાલ ફાયરિંગ ખૂબ ચર્ચાનો વિષય છે. એક સારું કામ હતું, પુણ્યતિથિ નિમિત્તે બાઇક રેલીનું આયોજન હતું, પરંતુ આ બાઇક રેલીમાં નિયમોના ધજાગરા ન થવા જોઈએ. તમે બાઇક રેલી કાઢો, તમે કોઈ ઉજવણી કરો, એક ચોક્કસ શિસ્ત સાથે થવું જોઈએ. પરંતુ આ શિસ્ત કોણ રાખે? મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે, તમામને કોણ કહેવા જાય? અને એવું પણ નથી હોતું કે તમામ આમંત્રિત હોય છે. ઘણા લોકો તો પોસ્ટર જોઈને આવી જતા હોય છે. હવે ખબર પણ ના હોય આ વ્યક્તિ ક્યાંથી આવ્યો છે, કોણ છે. 7 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જામનગર એસપી, વડાપ્રધાન મોદી ગુજરાત આવી રહ્યા છે, તે કામોમાં વ્યસ્ત છે. હજુ આવનાર સમયમાં કડક હાથે કાર્યવાહી કરવામાં આવે તો નક્કી નહીં. રાયોટિંગ અને ફરજ રૂકાવટના ગુના સાથે હાલ કાર્યવાહી કરવામાં આવી છે. આપનું શું કહેવું છે? કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? શું દ્વારકા વિસ્તારમાં, ઓખા મંડળ વિસ્તારમાં આજની તારીખે પોલીસ કર્મચારીઓ પણ સેફ નથી, કે પછી કઈ મામલો અલગ છે? હજુ એક તરફથી નિવેદન આવ્યું છે, ફરિયાદી તરફથી વાત આવી છે. પોલીસ હેડ કોન્સ્ટેબલ ગિરુભા જાડેજા દ્વારા ફરિયાદ આપવામાં આવી છે, તો એમના તરફની વાત સામે આવી છે. હજુ સામેના પક્ષે કંઈ નિવેદન આપ્યું નથી અથવા તો અમારી સુધી પહોંચ્યું નથી. આપનું શું કહેવું છે? કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? ધન્યવાદ.